હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? હવે આપણે છેલ્લા લેક્ચરમાં થોડાક દાખલાઓ જોયા હતા પ્રથમ ક્રમની પ્રક્રિયા ઉપરના. હવે પ્રક્રિયા વેગ ઉપર તાપમાનની અસર. તો પ્રક્રિયા વેગ ઉપર તાપમાનની અસર કઈ રીતે થાય છે એના ઉપર આપણે થોડુંક ડિસ્કશન કરવાનું છે. તો સામાન્ય રીતે આપણે જોવા મળ્યું છે, સામાન્ય પ્રક્રિયામાં આપણે જોવા મળ્યું છે કે તાપમાન વધારતા પ્રક્રિયા વેગ વધે છે. હંમેશા પ્રક્રિયા વેગ વધે એટલે હંમેશા શું થાય? તો સંતુલન અચળાંક વધે. હંમેશા યાદ રાખજો. પ્રક્રિયા વેગ વધે એટલે શું વધે? વેગ અચળાંક વધે. આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં બધામાં જ્યાં કે લેતા હતા એ તમારો વેગ અચળાંક વધે. તો કેટલો વધે? તો એક મોસ્ટ આઈએમપી થિયરી છે. જો તમે 10 સેલ્સિયસ કે 10 કેલ્વિન બે સેમ જ થાય, ખબર છે ને? તો વધારો તો કેવો થાય? સરખો જ થાય. પછી કેલ્વિનમાં હોય કે સેલ્સિયસમાં હોય. જો તમે 10 અંશ સેલ્સિયસ જેટલો, જો તમે કેટલો વધારો કરો, 10 કેલ્વિન કે 10 સેલ્સિયસ જેટલો તાપમાનમાં વધારો કરો તો વેગ અચળાંક બમણો થાય છે. જો તમે ખાલી 10 સેલ્સિયસ જેટલો જ વધારો કરો તો નોર્મલી જોવા મળ્યું છે કે વેગ અચળાંકનું મૂલ્ય કેટલું થઈ જાય છે? બમણું થઈ જાય છે. તો આના ઉપરથી આપણે શું ખબર પડે? તો આપણે આના ઉપરથી ખબર પડી કે ભાઈ તાપમાન વધારતા વેગ અચળાંક વધે. એટલે કે તાપમાનમાં કંઈક ચેન્જ આવશે તો વેગ અચળાંકમાં ચેન્જ આવશે. તો તાપમાન સાથે જે વેગ અચળાંકનો ચેન્જ આવવાનો અભ્યાસ કોને કર્યો? તો કોને કર્યો? આહેર્નિયસે આ અભ્યાસ કર્યો. આહેર્નિયસે અભ્યાસ કરી વેગ અચળાંક અને તાપમાન વચ્ચે સંબંધ તારવતું એક સૂત્ર આપ્યું. વેગ અચળાંક અને તાપમાન વચ્ચે સંબંધ તારવતું આહેર્નિયસનું સૂત્ર શું હતું? તો K ઇઝ ઇક્વલ ટુ આહેર્નિયસ અચળાંક E. ખાસ સમજો શું હતું? K ઇઝ ઇક્વલ ટુ આહેર્નિયસ અચળાંક A E માઇનસ EA અપોન RT. K E માઇનસ EA અપોન RT. જ્યાં એ શું છે? તો એ આપણે ખબર જ છે, આહેર્નિયસ અવયવ. જે હકીકતે શું છે? તો આહેર્નિયસ અવયવ એ એક પ્રકારનો અચળાંક છે જેની કિંમત દરેક રાસાયણિક પ્રક્રિયા માટે કેવી હશે? અલગ અલગ હશે. એ શું છે? આ ખાસ સમજવાનું છે. એ શું છે? તો સક્રિયકરણ ઉર્જા છે. એ શું છે? સક્રિયકરણ ઉર્જા. આર શું છે? વાયુ અચળાંક છે. આર શું છે? વાયુ અચળાંક છે. આનો ઉપયોગ આપણે કઈ રીતે કરશું? આહેર્નિયસ અવયવનો આપણે ઉપયોગ કઈ રીતે કરશું? તો એના વિશે થોડીક વાત કરી લઈ. એક જ મિનિટ, આ થઈ જાય એટલે આપણે આગળ ચાલુ કરી. ચાલો, તો આયનીયસ અચળાંક. તો આયનીયસ અચળાંક શું છે? તો આયનીયસ અચળાંક એટલે એ થશે, અથવા તો આયનીયસ અવયવ થશે. હવે પેલા સૂત્ર શું થશે? તો સૂત્ર ખાસ યાદ રાખી લ્યો. આયનીયસે વેગ અચળાંક કોની વચ્ચે? વેગ અચળાંક અને તાપમાન અને સક્રિયકરણ ઉર્જાને સાચવીને બેયને ભેગા કરીને એક સૂત્ર આપ્યું હતું. કેમ આવ્યું એની સાબિતી ઉપર આપણે ક્યાંય જવાનું નથી. સૂત્ર શું હતું? તો K ઇઝ ઇક્વલ ટુ A E ની કેટલી ઘાત? તો માઇનસ
માઇનસ ઈ એ અપોન આર ટી. બસ પૂરું, સૂત્ર યાદ રહી ગયું, કામ પૂરું. બરોબર. આખે આખું સમીકરણ આપણું શું હતું? તો આની કંઈ જરૂર નથી, ચાલો સૂત્ર યાદ રહી ગયું એટલે આપણું કામ પૂરું. હવે આપણે આગળ જઈએ. સૂત્ર ઉપરથી આપણે કઈ કઈ વસ્તુઓ લઈ શકીએ તો પહેલાં એના વિશે થોડીક વાત કરીએ. તો તમારી પાસે આવું કંઈક સૂત્ર છે. હવે આને એલએન લગાડી દો. આને એલએન લગાડો તો એલએન કે ઇઝ ઇક્વલ ટુ અહીંયા તું શું થશે? એલએન એ. આને એલએન લગાડો તો પ્લસ એલએન, ગુણાકાર હોય એટલે પ્લસની નિશાની આવે, ગુણાકાર હોય તો ગુણાકાર એટલે પ્લસની નિશાની, માઇનસ ઈ એ અપોન આર ટી. હવે આખાનું એલએન શું થાય? તો આપણે આગળ વાત કરી, જ્યારે એલએન ઈ હોય ત્યારે જી આખો ઘાત હોય, ઈની જી ઘાત હોય એ જ નીચે આવી જાય. તો અહીંયા એલએન કે એલએન એ માઇનસ ઈ એ અપોન આર ટી. આ તમારું પહેલું સમીકરણ થઈ ગયું. હજી આમાં આગળ જાય, હજી આમાં મોડિફિકેશન કરવું હોય તો હજી આમાં હું મોડિફિકેશન કરી શકું. શું કરી શકું? તો એલએન કાઢવું હોય, અહીંયા એલએન કાઢવું હોય તો શું આવે? 2.303 લોગ કે થઈ જાય. અહીંયા કેટલા થઈ જાય? 2.303 લોગ એ થઈ જાય, માઇનસ ઈ એ અપોન આર ટી આવશે. હવે આ 2.303 અહીં અંશમાં છે, નીચે જાય તો છેદમાં, તો લોગ કે 2.303 ના છેદમાં 2.303, તો એ શું થઈ જાય? ઉડી જાય. સરખું સમજો. આ 2.303 આના છેદમાં આવે, આના છેદમાં આવે તો ઉડી જાય. તો અહીંયા શું વધશે? ઓનલી લોગ એ જ વધશે. માઇનસ આના છેદમાં આવે તો શું થાય? તો ઈ એ 2.303 આર ટી. આ તમારું એક સમીકરણ થઈ ગયું તૈયાર. તો આપણે જ્યારે તમને આયનિયસના સમીકરણ પૂછે તો આયનિયસના સમીકરણના કેટલા સ્વરૂપ આવશે? 2 સ્વરૂપ આવશે. અને મેઇન સ્વરૂપ કયું? આ બે ક્યાંથી આવ્યા? તો અહીંથી. તો તમારે આયનિયસનું સમીકરણ આ ચેપ્ટરમાં પૂછે રાસાયણિક ગતિમાં કે આયનિયસનું સમીકરણ જે કોની વચ્ચે? તો વેગ અચળાંક અને કોની વચ્ચે સંબંધ દર્શાવે છે? તાપમાન વચ્ચે સંબંધ દર્શાવે છે. એ જ્યારે પૂછવામાં આવે તો ખાસ સમજી લેવાનું. તો એ 3 સમીકરણ આવે. પેલું સમીકરણ કયું? મેઇન આ જ યાદ રાખવાનું છે, કે ઇઝ ઇક્વલ ટુ એ, ઈની કેટલી ઘાત? તો માઇનસ ઈ અપોન આર ટી. પછી બીજું સમીકરણ ક્યાંથી આવ્યું? તો આને એલએન લગાડ્યું. આને એલએન લગાડો તો આનું શું થાય? એલએન કે. આનું શું થાય? એલએન એ. હવે આનું શું થાય? લોગ લગાડો, એલએન લોગ ઈ લગાડો તો હંમેશા ગુણાકારની નિશાની કેમાં ફરે? સરવાળામાં ફરે. આ બે વચ્ચે ગુણાકારની નિશાની સરવાળો, અને આખાને એલએન લાગ્યું. આ આખાનો જવાબ શું થઈ જાય? ઈ એ આર ટી થઈ જાય. આખાનો જવાબ જે ઘાત હોય એ જ આવી જાય, માઇનસ નિશાની આગળ. તો આ પેલું સમીકરણ. પછી આમાં શું કર્યું મેં? એલએન કાઢી લોગ રાખવું છે. તો એલએન કાઢી લોગ રાખવું હોય તો ત્યારે હંમેશા કેટલા વડે ગુણવાના? આગળ કેટલા મૂકવાના? 2.303. અહીંયા એલએન કાઢી લોગ રાખ્યું તો આગળ કેટલા મૂક્યા મેં? 2.303. પછી આ 2.303 છેદમાં હતા, આની છે અંશમાં, તો બેયના છેદમાં આવે. આના છેદમાં આવ્યા 2.303 ગયા તો લોગ એ. આના છેદમાં આવે તો ખાલી શું થાય? આવું. હવે આ બેયને, આ બે સમીકરણને હું કોની સાથે સરખાવું છું? આ બે સમીકરણને પહેલા આ સમીકરણ 2 ને સરખાવી દઉં. સમીકરણ 2 તમારું શું હતું? તો એલએન એ માઇનસ ઈ એ અપોન આર ટી. તો પહેલા આને કોની સાથે સરખાવું? વાય ઇઝ ઇક્વલ ટુ સી માઇનસ એમએક્સ સાથે સરખાવું તો ગ્રાફ શું બને? તો વાય અક્ષ ઉપર શું આવશે? એલએન કે. એક્સ અક્ષ ઉપર શું આવે? તો આ અચળ છે ઈ એ અને આર. બે એક પ્રક્રિયા માટે અચળ જ રહીએ મોસ્ટલી. કોઈ એક પ્રક્રિયા માટે ઈ એ અને આર અચળ રહેશે તો બદલાશે શું? ટી. તો 1/t. આમાં નક્કી કેમ કરવું? તો આમાં એક્સ કયો લેવો? તો આમાં એક્સ કયો લેવાનો? જીપ ચેન્જ થતો હોય તો આમાં ચેન્જ થતી હોય વેલી કઈ થઈ? તો ટી. તો એક્સ ને ટીને સરખાવો તો 1/t ઇઝ ઇક્વલ ટુ એક્સ થાય. તો અહીંયા એક્સ અક્ષ ઉપર શું લેવાનું? આમાંથી એક્સ અક્ષ ઉપર શું લેવાનું? 1/t. પછી એવી જ રીતે આમાં નક્કી કેમ કરવું? એલએન કે. તો અહીંયા વાયની સાથે એલએન કે છે સીધું. આનો ગ્રાફ કેમ આવે? આવી રીતે આમ નીચે આવશે. અહીંયા આંતરછેદ, તો સી આંતરછેદ થાય તો એ તમારો કોણ થાય? એલએન એ થઈ ગયું આંતરછેદ. ઢાળ કોણ થશે? તો એમ ઈ ઢાળ થાય. તો એ ચોખ્ખું દેખાય છે, માઇનસ ઈ એ અપોન શું થાય? આર. આના માટે ગ્રાફ.
બીજો ગ્રાફ શેના માટે? આ સમીકરણ માટે. આ સમીકરણ માટે ગ્રાફ લઈ લ્યો છે. તો આ સમીકરણને દર્શાવી દો છો. y બરાબર c માઇનસ mx. તો પાછું મને કયો છે ને yx ઉપર શું આવે? yx ઉપર શું આવશે? log k. ગ્રાફ આમ જ આવશે. y અક્ષ ઉપર log k આવશે. c એટલે આંતરછેદ. આંતરછેદ એટલે શું? અહીંથી એટલી વેલ્યુ, અહીંથી આ 0 હોય તો આટલી વેલ્યુ, આ જે આટલી વેલ્યુ થાય તો એ વેલ્યુ કેટલી થાય? તો એ તમારો શું થાય? આંતરછેદ થાય. તો એ કેટલું છે? log a. એટલે કે આ પોઈન્ટ છે ને, આ પોઈન્ટ y અક્ષ ઉપર, તો એ પોઈન્ટની વેલ્યુ કેટલી? log a. એમ આ y અક્ષ ઉપર અહીંયા આ પોઈન્ટ log a. હવે ઢાળ કેટલો થયો? t સિવાયનું અહીંયા કેટલું વધ્યું? એ તમારો ઢાળ માઇનસ e. અને પાછું અહીંયા x ઉપર x આરે શું થાય? તો આમાંથી બદલાઈ શું છે? t. તો x બરાબર શું થયું? 1/t. તો અહીંયા આપણે શું દર્શાવશું? શેની વેલ્યુ દર્શાવશું? તાપમાનની 1/t ની. આ થઈ ગયું. ચાલો તો હજી એકવાર, જ્યારે તમને આયનીય સમીકરણ પૂછે ત્યારે કેટલું મગજમાં હોવું જોઈએ? તો પેલું આયનીય સમીકરણ, પહેલાં તો પ્રક્રિયા વેગ ઉપર તાપમાનની અસર શું થાય? તો નોર્મલી તાપમાન વધારતા પ્રક્રિયા વેગ વધે છે એવું જોવા મળ્યું. શું જોવા મળ્યું? તો એક અભ્યાસ ઉપરથી ખબર પડી 10 સેલ્સિયસ જેટલો વધારો કરીને તો વેગ અચાળાંક કેટલો થાય? બમણો થાય. કે બમણો થાય. ખાસ સમજો, વેગ અચાળાંક કે બમણો થાય જ્યારે 10 સેલ્સિયસનો વધારો કરી. તો આ બધોય અભ્યાસ કોને કર્યો? તો આયનીયસે અભ્યાસ કરી તાપમાન, સક્રિયકરણ ઉર્જા અને વેગ અચાળાંક વચ્ચે એક સંબંધ આપતું એક સમીકરણ દીધું. કયું હતું? તો આ કે એ સમીકરણ કયું હતું? તો કે એ ઇન્ટુ ઈ ની કેટલી ઘાત? તો માઇનસ ઈ અપોન આરટી. બરોબર. હવે મેં આને શું લગાડ્યું? આ સમીકરણના બીજા ફોર્મ મેળવવા માટે મેં આને શું લગાડ્યું? એલએન લગાડ્યું. અને એલએન લગાડ્યું તો એલએન કે, એને એલએન લગાડ્યું તો એલએન એ. ગુણાકારની નિશાનીને એલએન લગાડ્યું તો અહીંયા પ્લસ, અને આલે એલએન લગાડ્યું તો એલએન ઈ એની ઘાત. આનો જવાબ શું આવે? તો જી હોય એ જ અહીંયા જવાબમાં આવી જાય. ઈ અપોન આરટી થઈ ગયું. પછી શું કર્યું? અહીંયા એલએન કાઢવું હતું તો આ એક સમીકરણ, આ પહેલું સમીકરણ આવી ગયું. બરોબર. પહેલું આ એનું બીજું સ્વરૂપ આવી ગયું. ત્રીજા સ્વરૂપ માટે મેં શું કર્યું? તો આ એલએનની જગ્યાએ શું કર્યું? 2.303 કે લોગમાં ફેરવવું હતું તો એલએનની જગ્યાએ 2.303 લોગ. અહીંયા એલએનને લોગમાં ફેરવવું હતું 2.303 લોગ એ એમણમ. અને અહીંયા તો કાંઈ છે જ નહીં. આ 2.303 અંશમાં હતું, આની સાઈડ ગયું તો ક્યાં આવી ગયું? છેદમાં આવે તો આના છેદમાં 2.303 તો એ ઉડી ગયા તો લોગ એ. આના છેદમાં 2.303 તો એમણમ. પછી બેયના ગ્રાફ દર્શાવી દીધા. ભાઈ પેલું સમીકરણ શું હતું કન્વર્ટ કરેલું? તો એલએન કે એલએન એ માઇનસ ઈ અપોન આરટી. તો આને y બરાબર કોની સાથે સરખાવવાનું છે? c માઇનસ mx સાથે. તો y અક્ષ ઉપર એલએન કે, x અક્ષ ઉપર તો અહીંયા શું વધ્યું? 1/t એ x અક્ષ ઉપર. તો એમ ઈ તમારો ઢાળ થઈ જાય. તો એ કેટલી વેલ્યુ થાય? ઈ એમ માઇનસ ઈ અપોન આર થાય. સી એટલે આંતરછેદ ઈ એલએન એ. તો ઈ એવો જ ગ્રાફ કયા સમીકરણ માટે? લોગવાળા માટે. એવો જ ગ્રાફ આ સમીકરણ માટે. તો આને કોની સાથે સરખાવો? c માઇનસ mx સાથે. તો y ઇઝ ઇક્વલ ટુ લોગ કે, c ઇઝ ઇક્વલ ટુ લોગ એ, m ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન 2.303 r અને x એટલે t. તો x અક્ષ ઉપર 1/t. x એટલે શું થાય આમાં? અને સરખાવો તો x એટલે શું થાય? 1/t થાય, કારણ કે t છેદમાં છે એટલે x એટલે 1/t. y એટલે શું થાય? તો લોગ કે. આંતરછેદ એટલે શું થાય? લોગ એ. અને ઢાળ તો માઇનસ ઈ એ અપોન 2.303 r. આ તમારો શું થઈ ગયો? ઢાળ. રેડી? આ ગ્રાફ ખાસ યાદ રાખજો. આમાં કાંઈ નથી. સમીકરણ આવડે એટલે સમીકરણને કોની એરે સરખાવવાનું એ તમને ખબર હોય ને, એટલે તમને બધી વેલ્યુ મળી જાય. ભાઈ y બરાબર c એક સાઈડ સરખાવવાનું, y ઉપર લોગ કે x ઉપર, તો આમાં અચળ કયું છે? તો એ 2.303 ને r અચળ છે. તો વધ્યું કયું? તો 1/t. તો x એ શું થઈ ગયું? x અક્ષ ઉપર 1/t. પછી અહીંયા m બરાબર શું આવ્યું? તો 1/t સિવાયનું આખું m બરાબર. તો એ તમારો ઢાળ થઈ ગયો. આંતરછેદ એટલે શું? તો c કોણ આવ્યું? લોગ એ ઢાળ. આંતરછેદ થઈ ગયું. કાંઈ એટલે કાંઈ નથી. સાવ સિમ્પલ. બરોબર. હવે આનો મેઇન ઉપયોગ કઈ રીતે છે? હજી આ સમીકરણમાં હજી આપણે ચેન્જ લાવવા છે આપણે, કારણ કે આના ઉપરથી દાખલા ગણવા છે. તો કઈ રીતે? તો આપણી પાસે એલએન વાળું સમીકરણ છે કે એલએન કે ઇઝ ઇક્વલ ટુ એલએન એ માઇનસ ઈ એ અપોન આર ટી. તો ધારો કે T1 ટેમ્પરેચરે ધારો કે T1 ટાઈમે અહીંયા ટાઈમ કેટલો છે?
સોરી ટેમ્પરેચર કેટલું છે T1 ટેમ્પરેચર. અહીંયા T1 એટલે શું થશે? તાપમાન થશે. ખાસ યાદ રાખજો. અહીંયા લખી નાખું તમને લખીને ખાસ યાદ રાખજો. અહીંયા T એટલે શું છે? તાપમાન છે, સમય નથી. તો T1 તો જ્યારે T1 સમયે શું છે સંતુલન અચળાંક K1. T1 સમયે એક સમય હતો T1. કેમ આવું થાય છે? T1 તાપમાને K1 અને T2 તાપમાને K2. હાલો રેડી. T1 તાપમાને કેટલું? K1. T2 તાપમાને કેટલું? K2. બરોબર. દાખલા તરીકે બે પરિસ્થિતિ લઈ લઉં કે તાપમાન T1 હતું ત્યારે સંતુલન અચળાંક K1 હતો. તાપમાન T2 કર્યું, વધાર્યું, ત્યારે સંતુલન અચળાંક K2 થઈ ગયું. તો આ બે સમીકરણને મારે લખવા હોય તો આમ લખી શકું. પહેલી પરિસ્થિતિ માટે આ સમીકરણ કેમ લખાય? ln K1. ln એ અચળાંક તો કોઈ એક જ પ્રક્રિયા માટે એનું વેલ્યુ નહીં બદલે, કોઈ એક પ્રક્રિયા માટે ની વેલ્યુ નહીં બદલે, આરની વેલ્યુ તો બદલશે જ નહીં. શું બદલ્યું? તાપમાન. તો અહીંયા શું લઈ લીધું? T1. રેડી. હવે આમાં પાછું તાત કહી દઉં સમીકરણ 1. તેવી જ રીતે ln K2 ln A. બીજી પરિસ્થિતિ માટે RT2 RT2. ચાલો રેડી. હવે આપણે આમાં શું કરી છે? હવે સમીકરણ 2 માંથી એક બાદ કરતા સમીકરણ 2 માંથી એક બાદ કરું છું તો આવું થાય ln K2 માઇનસ ln K1 ઇઝ ઇક્વલ ટુ આવું થશે. જો તો આમાં ln a ગયા, ln K2 તો અહીંયા ln K2 અપોન શું થાય? K1 થઈ જાય. લોગનો નિયમ, માઇનસની નિશાની, એટલે બે કેમાં લખી શકો આ બેને? ln કોમન કાઢી લ્યો તો માઇનસની નિશાની છે ln કોમન, તો K2 અપોન શું આવે? K1. અહીંયા શું વધ્યું? તો માઇનસ એ RT2 પ્લસ એ RT1. હવે શું થશે આગળ લઈ જવું હોય તો? હજી આગળ લઈ જાય તો શું થાય? તો ln K2 અપોન K1, આમાંથી એ અપોન R કોમન કાઢું તો અહીંયા શું વધે? 1 અપોન T2 માઇનસ 1 અપોન T2 પ્લસ 1 અપોન T1. તો આને હરખું એડજસ્ટ કરી નાખી તો આને આવી રીતે લખી શકાય. વન અપોન T1 માઇનસ 1 અપોન T2. બરોબર. અને આવી રીતે રાખી શકો. ચોકડી ગુણાકાર કરવો હોય તો ચોકડી ગુણાકાર કરો, તો ચોકડી ગુણાકાર કરી નાખી તો T2 માઇનસ T1 T2 ઇન્ટુ T1. આ ચોકડી ગુણાકાર. હજી અહીંથી ln કાઢવું હોય તો શું મૂકો? લોગ. તો log 10 K2 અપોન K1. અહીંયા 2.303 આવ્યું હોય આની સાઈડ આવે તો ક્યાં આવી જાય? છેદમાં. આ તમારું ફાઇનલ સૂત્ર. આ સૂત્ર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે.
આ સૂત્ર તમારું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. શેના માટે છે? તો આ સૂત્ર શેના માટે વપરાશે? તો અમુક સમયે તાપમાનનો ફેરફાર આપ્યો હોય અને એના ઉપરથી તમને સંતુલન અચળાંક શોધવાનું કીધું હોય, K2 કે K1ની વેલ્યુ શોધવાની કીધી હોય. તાપમાનનો ફેરફાર આપી દીધો, એમ કીધું તાપમાન 500 થી 700 કર્યું તો 500 એ સંતુલન અચળાંક આટલો હતો તો 700 એ કેટલો, એવી રીતે પૂછાશે. પછી બીજું શું પૂછાશે? તાપમાનનો ફેરફાર આપ્યો હોય, સંતુલન અચળાંકનો ફેરફાર આપ્યો હોય, એના ઉપરથી શું શોધવાનું પૂછાય? સક્રિયકરણ ઉર્જા શોધવાનું પૂછાશે. તો આ બધી રીતે તમને પૂછાય. તો આના ટોટલ, તો આ મેઇન તમારું સ્વરૂપ છે, જી તમારે કેમાં ઉપયોગી છે? દાખલામાં ખાસ ઉપયોગી છે. બરોબર. તો મેં શું કર્યું? તો ભાઈ પહેલું સમીકરણ, બીજું સ્વરૂપ કયું હતું? તો ln એ માઇનસ E/RT. તો એ પરિસ્થિતિ લીધી, જો T1 સમયે તાપમાન K1 હોય તો T2 સમયે તાપમાન K2 હોય તો શું થાય? તો આ બે સમીકરણમાં કિંમતો મૂકી તો બે સમીકરણ શું મળે? તો ln K1 ln RT1. બીજું શું મળે? આવું મળે. પછી બેમાંથી એક બાદ કર્યું, સમીકરણ બેમાંથી એક બાદ કરતા છેલ્લે ફાઇનલ ફોર્મ આવું લાવી દીધું. અને આ ફાઇનલ ફોર્મ આજ તમે શેમાં આપણે ઉપયોગ કરશું? આજ આપણે કેમાં ઉપયોગ કરશું? સમમાં, દાખલામાં. આ જ વસ્તુ તમારે ઉપયોગી છે, યાદ રાખજો. દાખલા જ્યારે ગણશો ને ત્યારે આ જ વસ્તુમાંથી આપણે દાખલા ગણવાના થશે. સૂત્ર ખાસ મગજમાં ફિટ કરી લેજો. રેડી? તો ચાલો ચાલો તો પ્રક્રિયા વેગ ઉપર તાપમાનની અસર, આયનીય સમીકરણ. તો મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓ તાપમાનના વધારા સાથે પ્રયોગિત થાય છે. દાખલા તરીકે તમે N2O5નું વાત લ્યો તો N2O5ના વિઘટનમાં પદાર્થના મૂળ જથ્થાનો અડધો ભાગ, જો નોર્મલ તાપમાને, જ્યારે તમે કેટલું તાપમાન રાખો, 50 સેલ્સિયસ તાપમાન રાખો, તો એનો અડધી સાંદ્રતા થવા માટે 12 જ મિનિટ લાગે. જેટલી સાંદ્રતા લીધી હોય એનાથી અડધી સાંદ્રતા થવા માટે ઓનલી કેટલી મિનિટ લાગે? 12 જ મિનિટ. જ્યારે તાપમાન 50 હોય ત્યારે. પણ જો એ જ પ્રક્રિયા 25 કરો ને તો એને કેટલો સમય લાગે છે? 5 કલાકનો લાગે છે. અને એ જ પ્રક્રિયા જો 0 સેલ્સિયસે કરો તો અડધી સાંદ્રતા થવા માટે 10 દિવસ લાગે. તો એનો મતલબ શું? તાપમાન ઘટતા પ્રક્રિયાનો વેગ ઘટે છે. બરોબર. બીજું ઉદાહરણ લીધું છે KMnO4 અને ઓક્ઝોલિક એસિડ ના મિશ્રણમાં પોટેશિયમ પરમેંગેનેટ નાખતા નીચા તાપમાને રંગ પરિવર્તન થતા વાર લાગે છે. રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થતા વાર લાગે છે. IMP પોઈન્ટ ખાસ નોટ કરી લેજો કે રાસાયણિક પ્રક્રિયા માટે 10 સેલ્સિયસ તાપમાનનો વધારો કરવાથી વેગ અચળાંકમાં લગભગ કેટલો થાય છે? બમણો થાય છે. રાસાયણિક પ્રક્રિયામાં વેગનો તાપમાન ઉપર આધાર ચોકસાઈપૂર્વક કોને નોંધ્યો તો? આયર્નિયસે. ડચ રસાયણશાસ્ત્રી H. વેન્ટ ઓફે સૌપ્રથમ કર્યું હતું, પણ એનું એટલું બધું એને સ્પષ્ટતા નહોતી દર્શાવી, એટલે પછી આગળ કોનું માન્ય ગણાણું? તો આયર્નિયસનું. તો આયર્નિયસ સમીકરણ શું હતું? તો K = A × E - RA/RT. અહીંયા K નહીં આવે, બરોબર? એ રાઇટિંગ મિસ્ટેક છે. અહીંયા શું આવશે? EA આવશે. શું આવશે? EA. અહીંયા લખ્યું જ છે. શું આવશે? EA. EA એટલે શું થાય? તો આયનીકરણ, સક્રિયકરણ ઉર્જા, અને જી કેમાં હશે? જૂલ પ્રતિ મોલ. EA એટલે શું થશે? સક્રિયકરણ ઉર્જા. બરોબર. પછી શું છે આ કે ભાઈ H2 અને I2 એમાંથી શું બને છે? 2HI બને છે. તો H2 અને I2 જો હાઇડ્રોજન અણુ આયોડિન અણુ સાથે સંઘાત પામશે અને અસ્થાયી મધ્યવર્તી રચશે તો આ પ્રક્રિયા પરિણમશે. તો ઘણા ઓછા સમય માટે અસ્તિત્વ ધરાવશે અને તૂટી જાય છે અને હાઇડ્રોજન આયોડિનના 2 અણુ બને છે. તો જ્યારે આ HI ના 2 અણુ જ્યારે જોડાય, 2 હાઇડ્રોજનના H2ના 2 I2ના જ્યારે અણુ જોડાય છે ત્યારે વચ્ચે હંમેશા મધ્યવર્તી સક્રિયકૃત સંકીર્ણ, આને શું કહેવાય? સંકીર્ણ નિપજ અથવા સક્રિયકૃત સંકીર્ણ બનાવે છે. અને પછી કેમાં કન્વર્ટ થાય છે?
તો પછી ફાઇનલ નિપજમાં બનવટ થાય છે. તો આ સક્રિયકૃત સંકીર્ણ બનવા માટે એને કંઈક મિનિમમ ઉર્જાની જરૂર પડી, અને એ જે ઉર્જાની જરૂર પડી એ ઉર્જાને આપણે શું કહીએ છીએ? સક્રિયકરણ ઉર્જા. સક્રિયકરણ ઉર્જાનો ગ્રાફ હંમેશા કઈ રીતે દર્શાવાય? આ રીતે દર્શાવાય. ભાઈ H2 અને I2 બેયની મિનિમમ ઉર્જા કેટલી હતી? આટલી હતી. પ્રક્રિયકની મિનિમમ ઉર્જા હતી. હવે તેની ઉર્જા શું થઈ ગઈ? વધી. તમે તાપમાનમાં વધારો કર્યો એટલે એની ઉર્જા વધી, અને ઉર્જા વધીને કેટલી થઈ ગઈ? સક્રિયકૃત સંકીર્ણ બનવા જેટલી થઈ ગઈ. એટલે સક્રિયકૃત સંકીર્ણ બનાવી નાખ્યું, અને સક્રિયકૃત સંકીર્ણમાંથી ફાઇનલ નિપજ તરફ જાય એટલે સ્થાયી બને, અને સ્થાયી બને એટલે ઉર્જામાં શું થાય? ઘટાડો થાય. આ ગ્રાફ દર્શાવે છે. બરાબર. આગળ સક્રિયકરણ ઉર્જા આપણે હમણાં ભણવાનું જ છે, એટલે અત્યારે હું કાંઈ ડિટેલમાં નથી કહેતો. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે સક્રિયકરણ ઉર્જા વિશે આપણે વાત કરશું ત્યારે ડિટેલમાં એના વિશે અભ્યાસ કરશું. બરાબર. તો પ્રક્રિયા કરતી બધી જ સ્પીસીઝમાં બધા જ અણુઓ સમાન ગતિ ઉર્જા ધરાવતા નથી. કોઈ પણ એક અણુની વર્તણૂક પરિશુદ્ધતા સાથે તમે ન કહી શકો. તો લુડવિગ બોલ્ટ્ઝમેન અને જેમ્સ ક્લાર્ક મેક્સવેલે ઘણા અણુઓની વર્તણૂક દર્શાવી, અને અણુઓની ગતિનો અભ્યાસ કર્યો, અને અણુઓની ગતિનો અભ્યાસ કરી એને શું દર્શાવ્યું હતું કે ભાઈ કોઈ ચોક્કસ તાપમાને, દાખલા તરીકે આ T બરાબર T તાપમાને જો અણુઓની અભ્યાસ કરો તો મધ્યમ ગતિ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ, અહીંયા જો આ અણુઓનો અંશ છે, આટલો અંશ થાય, જો આટલો. દાખલા તરીકે અહીંયા 5 હોય તો મધ્યમ ગતિ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ કેટલો હોય? 5 હોય. એમ હકીકત 5 ન હોય, 0 પોઈન્ટ કે એમ જ હોય, પણ અહીંયા ધારી લે મધ્યમ ગતિ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ સૌથી વધારે હોય. પછી અહીંયા ગતિ ઉર્જા વધતી જાય છે. અહીંયા ગતિ ઉર્જા, દાખલા તરીકે અહીંયા આંકડા આપી દો, 1 2 0 2 4, અહીંયા આંકડા આપી દો 2 4 6 8 10 12 14 15 16. હાલો, તો શું થાય? તો અને અહીંયા આંકડા આપી દઉં 0.1 0.2 0.3 0.4 0.5. ચાલો, તો અહીંયા શું થશે? તો અહીંયા તમને ખબર પડશે કે મધ્યમ ગતિ ઉર્જા ધરાવતા હતા ને એવા અણુઓનો અંશ સૌથી વધારે હતો. હવે તમે ગતિ ઉર્જામાં આગળ વધતા જાવ ને તો તમે જો વધુ ગતિ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ કેટલો થતો જાય છે? ઘટતો જાય છે. અને બહુ વધુ ગતિ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ સાવ કેવો છે? ઓછો છે. હવે તો મારે વધુ અહીંયા જે દર્શાવે છે, અહીંયા જે પોઈન્ટ મળે છે એ વધુ ગતિ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ મળે છે, અને અહીંયા વધુ ગતિ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ સાવ ઓછો છે. જો મારે વધારવો હોય તો શું કરવું પડે? તો તાપમાન વધારવું પડે. તો તાપમાન વધાર્યું તો શું જોવા મળ્યું એને? તો એને તાપમાન વધારતા શું જોવા મળ્યું? ત્યારે તાપમાન વધાર્યું ત્યારે એને આવું જોવા મળ્યું. આવું શું જોવા મળ્યું? તો એનો મતલબ શું થયો? તો વધુ ગતિ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ તાપમાન વધારતા શું થઈ ગયો? વધી ગયો. કેટલો વધ્યો? તો લગભગ ડબલ થયો. જો આટલો વધારો આવ્યો. આ દાખલા એ કે T તાપમાને છે, જેટલું હોય એટલું, અને મેં 10 સેલ્સિયસ જેટલા તાપમાનનો શું કર્યો? વધારો કર્યો. તો 10 સેલ્સિયસ જેટલા તાપમાનનો વધારો કર્યો તો અહીંયા ગતિ ઉર્જાના અંશમાં કેટલો વધારો થયો? તો આટલી હતી, આટલો અંશ હતો. આટલી ગતિ ઉર્જા ધરાવતો, દાખલા કે આ 16 ગતિ ઉર્જા ધરાવતો અંશ પહેલા આટલો હતો, 0.1 હતો. પણ હવે મેં T બરાબર 10 એટલે 10 સેલ્સિયસ જેટલો વધારો કર્યો તો ગતિ ઉર્જા ધરાવતો અંશ કેટલો થઈ ગયો? 16 જેટલી ગતિ ઉર્જા ધરાવતો અંશ કેટલો મળ્યો? 0.2. તો લગભગ કેવો થયો? ડબલ થયો. એટલે કે તાપમાન વધારતા વધુ ગતિ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ ડબલ થાય છે, વધે છે. એવું એને અભ્યાસ કર્યો. તો હવે આપણે પાછા આયર્નિયસના સમીકરણમાં હોઈ જાય. તો આયર્નિયસનું સમીકરણ આ રહ્યું. હવે એને એલએન લગાડો તો આ રીતે થાય. પછી આને એલએન લગાડો, આખાનું એલએન, તો આનો જવાબ શું થાય? તો E/RT થઈ જાય. પછી એલએન કાઢીને એની જગ્યાએ લોગ લગાડો તો 2.303 લોગ મૂકવો પડે. અહીંયા એલએન કાઢીને લોગ લગાડો તો 2.303. આ 2.303 અંશમાં હતું, આની સાઈડ આવે છેદમાં, અહીંયા ઉડી જાય તો આવું વધશે. પછી વાત કરી કે જો T1 સમયે T1 તાપમાને સંતુલન અચળાંક K1 હોય, T2 તાપમાને સંતુલન અચળાંક શું હોય? K2 હોય. તો આ સમીકરણમાં મૂકો T1 અને K1 ની કિંમત, તો સમીકરણમાં આવું થશે. હવે સમીકરણ 2 માંથી 1 બાદ કરો. સમીકરણ 2 માંથી 1 બાદ કરતા તો ફાઇનલ સમીકરણ શું આવ્યું? 2 માંથી 1 બાદ કરતા તો આ રહ્યું. જે આપણે કેમાં ઉપયોગમાં કરશું? સમમાં, દાખલામાં ઉપયોગમાં કરશું, જે મેં તમને આગળ સાબિત કરીને બતાવ્યું.
પછી એના ગ્રાફ વિશે વાત કરી લઈ તો એલએન કે તો આને y બરાબર c માઇનસ mx સાથે સરખાવો તો આવો ગ્રાફ થશે 1/t y અક્ષ ઉપર એલએન કે x ઉપર 1/t. એવી જ રીતે આ સમીકરણને c બરાબર માઇનસ mx સાથે સરખાવો તો y અક્ષ ઉપર log 10 કે x અક્ષ ઉપર 1/t c log a એમ ઢાળ ધાર્યું. આ તમને મેં દર્શાવી દીધું બરોબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું ભણવાના છીએ? સક્રિયકરણ ઉર્જા વિશે ભણવાના છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે શેનો અભ્યાસ કરવાના છીએ? સક્રિયકરણ ઉર્જા, કે રાસાયણિક પ્રક્રિયા ઉપર સક્રિયકરણ ઉર્જા કઈ રીતે ઇફેક્ટ કરે અને સક્રિયકરણ ઉર્જાનો જે ગ્રાફ છે એ કઈ રીતે દર્શાવાય ની ગ્રાફમાં કઈ વસ્તુ શું દર્શાવે છે અને કઈ સક્રિયકરણ ઉર્જા ઉપરથી જ નક્કી થાય પ્રક્રિયા એના ગ્રાફ ઉપરથી જ નક્કી થાય ઉષ્મા સેપક બનશે કે ઉષ્મા શોષક. તો એ આપણે ક્યારે જોશું? નેક્સ્ટ લેક્ચરમાં.